રાજહંસ મલ્ટીપ્લેક્સમાં વિકરાળ આગ લાગી. ફિલ્મ દરમિયાન આગ લાગતા દર્શકોમાં નાસભાગ મચી હતી. કાપોદ્રા પાટિયા પાસે આવેલા રાજહંસ સિનેમામાં આગ લાગી. સ્પાઇડરમેન ફિલ્મ દરમિયાન આગ લાગતા નાસભાગ મચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા 2 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે. ગૌરવ, અંકલેશ્વરમાં થિયેટરમાં આગ લાગી હતી, શું સ્થિતિ? જી, ગતરોજ સ્પાઇડરમેનની લાસ્ટ શો ચાલી રહ્યો તે દરમિયાન અચાનક જ પ્રોજેક્ટ સાઇટની અંદરથી અચાનક જ આગ લાગવાની ઘટના શોર્ટ સર્કિટથી થઈ હતી. ત્યારબાદ નાસભાગની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ફાયર ટીમ સ્થળ પર પહોંચી અને 3 થી 4 ટેન્કરોની મદદથી જતો-જમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. પણ આ ઘટના જે ઘટી હતી ત્યારબાદ સતત તંત્ર અને પોલીસ પ્રશાસન એક્શનમાં મોડમાં છે. બિલકુલ, જાણકારી બદલ આભાર. તો ફિલ્મના શો દરમિયાન આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેને કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો અને 2 લોકોનું રેસ્ક્યુ કરાયું. અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3 માં કંઈક આગ લાગે છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલ નો પાવર સપ્લાય ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા તો કર્યો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી દીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલ ને તરત રિસ્પોન્સ કરતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ